અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરિયાણા ગામના વીસીએ અશ્વિન રાઠોડ માનવતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રામ પંચાયતમાં સહાયના ફોર્મ ભરવા આવેલ પ્રવીણભાઈ પાંડવ પોતાની 22,000ની રોકડ રકમ અને ચેક અને અન્ય દસ્તાવેજ ભરેલ થેલી ભૂલી અને બહાર જતા રહ્યા હતા। વીસીએ અશ્વિનભાઈ આ દરમિયાન અન્ય કાગળ કામ કરતા થેલી ધ્યાન આવતા તરત સરપંચ હિતેશભાઈ ખાતરાણીને જાણ કરવામાં આવી હતી અને સરપંચે પોતાના ગામના ગ્રુપમાં એક મેસેજ આપેલ કે આ થેલી મળી આવેલ છે, જો કોઈની હોય તો યોગ્ય ઓળખ આપી પંચાયત કચેરીથી મેળવી લેવી। આખરે પ્રવીણભાઈ પંચાયત આવેલ અને તેઓને થેલી અને રોકડ રકમ પરત આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। પ્રવીણભાઈ પાંડવ, ગામ મેરિયાણા। હું અહીં ફોર્મ ભરવા આવ્યો હતો, થેલી ભૂલી ગયો, વાડી આવી ગયો। પછી મેસેજ આવ્યો સરપંચનો કે મેં સરપંચને ફોન કર્યો, ભાઈ થેલી સરપંચ મારી છે તો કે યાદી આપીને લઈ જાજો 5 વાગે। શું હતું થેલીમાં? પૈસા હતા ને પાસબુક હતી, કેટલા પૈસા? ચેક હતો, 22,000 રૂપિયા હતા। બીજું બસ એક આધાર કાર્ડ હતું। મારું નામ રાઠોડ અશ્વિન છે। સવારમાં એ માણસો રોજ આવતા હોય છે ફોર્મ ભરવા, એમાં એક થેલી ભૂલી ગયેલા। હવે થેલીમાં પૈસા ભરીને હું થોડો ગભરાઈ ગયો, એટલે મેં કંઈ ડોક્યુમેન્ટ જોયા ને સરપંચને જાણ કરી, એટલે સરપંચ આવીને થેલી મૂકી દીધી, પૈસા જોયા હતા એટલે। પછી અમારા ગામનું ગ્રુપ છે, ગ્રુપમાં મેસેજ નાખ્યો સરપંચે અને એ માલિકનો ફોન સરપંચમાં આવ્યો, એ માલિક લેવા આવ્યો। કેટલા રૂપિયા હતા? શું એ 22,000 હતા એમ વાત થઈ છે સરપંચ સાહેબે। તમે ગણ્યા કેટલા હતા? 22,000। હા, 22,000 નીકળ્યા હતા, અંદરથી આધાર કાર્ડ, પાસબુક ને બધું નીકળ્યું। સવારમાં હું સાવરકુંડલા જવા નીકળ્યો એટલે મારું વીસીએ અશ્વિન રાઠોડ એમણે મને જાણ કરી કે પંચાયતની અંદર કોઈ થેલી ભૂલી ગયું છે પૈસાની। મેં એની અંદર જોવામાં નથી આવ્યું કાંઈ કે ડોક્યુમેન્ટ શું છે, પણ તમે અહીંયા આવો એટલે મેં પણ અહીંયા આવીને જોયું એટલે પૈસા હતા, એટલે ડોક્યુમેન્ટ અંદર જોયા નહીં। પણ મારા ગામની અંદર એક ગ્રુપ હાલે છે, આખા ગામનું ગ્રુપ, એમાં 1200 જણા છે। એ ગ્રુપની અંદર અમે મેસેજ નાખ્યો કે ભાઈ જેમના પૈસા હોય, પંચાયતે ભૂલી ગયા હોય, થેલી મળી આવેલી છે, જેમના પૈસા હોય ઓળખ દઈને લઈ જાઓ। એટલે થોડી વાર પછી માલિકનો ફોન આવ્યો પ્રવીણભાઈ પાંડવનો કે ભાઈ થેલી મારી છે। તો અત્યારે હું તો નૈતિકતાના હિસાબે મારા વીસીએને ધન્યવાદ આપું છું કે એણે મને જાણ કરી અને એણે એક એવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મારા વીસીએ કે ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ વ્યક્તિ એક થેલી પણ ભૂલી ગયો હોય તો આપવાની એની જવાબદારી આવે છે, એવું નૈતિકતા પૂરી પાડી છે। એ બદલ હું વીસીએનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય લીંબાણી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।